હેલો મિત્રો, અમે પહોંચી ગયા સણધર ગામના કેમ્પે. ત્યાં 325 યાત્રાળુઓનો સંઘ ચાલતો રણુજા જતો હતો. તેમને સણધર ગામના સેવાભાવી યુવાનો શરબત પાવા ઈચ્છતા હતા. તો અમે પણ લાગી ગયા ફટાફટ શરબત બનાવવા. શું શરબત છે? શરબત થઈ ગયું તૈયાર અને શરબત ગાડીમાં ભરી અને અમે થઈ ગયા થરા જવા માટે રવાના. ડાયરેક્ટ ગાડી ખેંચી ઘાલી બરફની ફેક્ટરીમાં. બહુ મોટી બોલાવતી. શું થોગડા બરફ ધોઈ પર તૈયાર કરેલા છે. વાહ, બરફ નાખી દીધો અને લીંબુ પાણી થઈ ગયું તૈયાર. ટાઢિયું એટલે કે શરબત. અને પછી અમે રવાના થઈ ગયા સંઘ પાસે જવા માટે. યાત્રાળુઓ થરાદના જય બાબા રામદેવ સેવા કેમ્પમાં રાસ ગરબા કરતા હતા. તો અમે પણ સાથે ગરબાની રમઝટ બોલાવી. ગરબાની રમઝટ બોલાવ્યા પછી અમે લાગી ગયા શ્રદ્ધાળુઓની સેવામાં. આ કાર્ય કરવાની અમને બહુ મજા આવી રહી હતી અને સણધર ગામના સેવાભાવી યુવાનો આનંદથી આ સેવા કરી રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આ શ્રદ્ધાળુઓ અલખધણીના દર્શનાર્થે પગપાળા ચાલતા 7મા દિવસે થરાદ પહોંચ્યા હતા. તો મિત્રો, અમે પણ શરબતની સેવા ચાલુ કરી દીધી હતી. માતાઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રો બધા આવતા હતા અને ઠંડા શરબતનો આનંદ માણી રહ્યા હતા. કાઠિયાવાડથી યાત્રાએ નીકળેલ આ શ્રદ્ધાળુઓના ચહેરા ઉપર હર્ષ અને ઉમંગ હતો. કોઈ ચહેરો અથવા શરીર ઉપર થકાન જેવું ન હતું. અને સણધર ગામના યુવા મિત્રો પણ સારી રીતે એવી સેવા આપી રહ્યા હતા અને ઠંડુ શરબત પાવી રહ્યા હતા. આ સેવા કાર્ય સાથે સાથે મેં બા સાથે એક સેલ્ફી પણ લઈ લીધી. અમે શ્રદ્ધાળુઓની સેવા સાથે સાથે એમની સાથે વાતચીત પણ કરી. અમારે આ માજી ઘણા ટાઈમથી આવે છે રણુજા. બોલો બે જાણ બોલો. બોલો કેટલા વર્ષથી આવો છો? રામાપીરનું નામ લઈને બોલો બાપા. એ ભાઈ જાજા ટાઈમથી મારું ભાઈ સંગ કાઢે લગભગ 15 વર્ષ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લો, સાયલા તાલુકો,
આજ કેટલા 325 જણા 325 માણસ હે. બાપાની દયા હા બાપાની આ બધા રમતું હાલતા. માણસ હવે અને અમારી કૃપા હોય અમારી આટલી ઉંમર એ મારા બાપાની કેટલા દિવસથી આવો છો? આજ 7મો દિવસ છે. હજી 7 દિવસ થશે. હવે 7 દિવસ થશે. 7 દિવસ 14 દિવસ. ખૂબ ખૂબ તમને ધન્યવાદ બોલો દેવો રામા. જે ગોમતી બા ચાલતા આવો રાતો અને તમે રણોદા પગપાળા ચાયલા સુરેન્દ્રનગર કે સુરેન્દ્રનગર ચાયલા બધા એક જ ગામના કે અલગ 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 ગામ મતલબ તમે કેટલા વર્ષથી અહીંયા ચાલતા આવો ઘણા વર્ષ વર્ષ ના દેખો અમે કેટલા 300 થી 350 એટલા માણસો જોડાયેલા છે તમારી સાથે બહુ માણસ હે ભગત વાણે છે આ તો ભગત ની મુલાકાત કરો ને હમણાં શિરવાણીયાથી આવી શિરવાણીયા સાયલા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો ત્યાંથી 300 માણાનો સંઘ આપણે રામદેવડા જાય રાજસ્થાનમાં અને કાયમ દર વર્ષે અહીંથી નીકળવી છે થરાદથી. કેટલા દિવસ થયા? અમારે આજે 7 દિવસ થયા. તો મૂળ 7 દિવસ એવા હજી થશે ખરા હજી 7 દિવસ થશે અમારે. એટલે બધી સુવિધાઓ તમારે ભેગી છે હાથે રહેવાની જમવાની પીવાની કે બધી સુવિધા હરીત રાખી. કેટલા વર્ષથી ચાલતા બાબા જો તમે અહીંયા અમે 16 વર્ષ છે અમારે. હા હા 16 વર્ષથી અમે જાવી છીએ. વચ્ચે લોકલ સેવાઓ મળે ને કેમ્પો ઉપર મળે, ચા મળે. પાણી નાસ્તો બધું તમને મળે રે મળે રે મળે રે. ના ના બધે બહુ સેવા ભાવી છે આવો બધા અને સેવા સેવા બધાયની એવી બહુ સારી છે. બાબા માટે પ્રેમ ભાવ અને એકાબીજા ભક્તો જે છે ને પોતાના પરિવાર ઘોડી બધા હાસવે છે અને આ બધાયનો તમારો પણ પ્રેમ ભાવના એવી છે બાબા તરફથી. જય લખધણી, જય રામાપીર, જય દ્વારકાધીશ. આ સંદર ગામના યુવા મિત્રો છે આ હમણાં બધાને શરબત પાયું બધાને કાઢિયું પાયું આ એને કોઈ બાબા કેવો હોય તો કહી દો બે શબ્દ એમને બાબા ખૂબ લાભ આપે હા હા અને ખૂબ એમને પ્રગતિ આપે. ધંધામાં ભગવાન લાભ દે એમને. અરે દુઆ કરજો રોબા પીરને ને એક વાત બીજી ટકોર કરશો મારે હગાઈ કરવાની બાકી છે તો જો રોમા પીરને કહેતો જ મારો ઘરે હગો થઈ જાય ગાય બાબા તમારી શ્રદ્ધા ને વિશ્વાસ હોય હા. તમારો ભરોસો હોય એવું કામ થાય. માંગો એવું મળે. માણા કશે ને કે મકામાંથી જે પીરો આયા પીરાઈ જવા રામા પીરની ત્યારે એમને કીધું કે અમારે આ બેહવું છે તાપના બેહવું છે ત્યારે ભગવાને પીપળી 5 પીપળી બનાવી અને 5 પીપળીના સાંયે બધા બેઠા. પછી કે અમારે જમવું છે ત્યારે કીધું કે તમે જે માંગો એ તમને મનમાં તમે ધરો એટલે આવી જશે. તે બધે જે મનમાં ધર્યું એની મારી પાસે પીરસાઈ ગયું. એક કે મારે ધગધગતા દેવતા જો મનમાં એવું શીખ્યું ધગધગતા દેવતા એટલે જેવું માંગો એવું મળે બાપા. સનાતન ધર્મ આપણો એક ના છે વાત સાચી અને શિવ અને શક્તિ બે એક છે. જેને માનો વાત એ આપણા માટે ભગવાન છે. તમારો જ્યાં દેવ માથે વિશ્વાસ જાય તો દેવ તમે પણ ભગવાન છે. તમારામાં હૃદયમાં રામ છે, આમાં હૃદયમાં રામ છે. ભગવાને કહ્યું ને અણુ અણુમાં મારો વાસ છે. ઝાડમાં પાડમાં પશુ પંખી અને બધામાં પણ આપણામાં જો માણસ આવે તો બધામાં દેખાય આપને. બોલો રામા જય બાબા યાત્રાળુઓ શરબત પીને રણુજા તરફ આગળ વધ્યા અને અમે રોડ ઉપર પડેલો કચરો અને ગ્લાસ ઉઠાવી લીધો. જો તમને અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.